ફ્રેન્ડ્સ જોવો છો તમે કેવા દિવસો આવી ગયા છે લગ્ન પછી. આમ તો મેરેજ પહેલા તો શરદ પૂનમની રાતના આખી રાત ગરબા રમતી ને અત્યારે 1-2 વાગ્યા સુધી ઘર સાફ કરું. જો આ લગ્ન પછીની હાલત. મેઇન પોઈન્ટ તો એ છે કે છોકરાઓ થઈ જાય ને એટલે તમારું બધું સિટી બગડી જાય. એટલે તું શું કુવાના છોકરા છોકરીને બીડાવા માંગસ? બીવડાવવા તો નથી માંગતી, પણ સચ્ચાઈ છે એ કહું છું કે અત્યારથી તૈયાર થઈ જાય એમ. પછી આગળ જતા શું તકલીફ ન પડવી જોઈએ એ લોકોને. ના ના, તકલીફ મેન્ટલી થોડાક એ લોકો છે ને તકલીફ મને કઈ નથી પડતી. રેડી હોય એમ. તમને છે ને તકલીફ પડે, તકલીફ તો અમને પડે લેડીઝોને ઘરના કામ કરવાના. અડધા કામ તો મેં કરે છે તને. ભલે તમે કરાવે આ વખતેમાં નાની 100%. આ વખતે ફ્રેન્ડ્સ બધા કામ મેં કરાય છે, વિચાર કરો. હા નાની કહું હું. રાશન બધા મને ઢોરાવ્યા, પછી બધા ઘરમાં ઊંચા નીચા રખાવ્યા, વસ્તુ બધી બહારથી